અને મકાર આ ત્રણ પ્રાણાયામ અલગ અને ત્રણ પ્રાણાયામથી એક પ્રાણાયામ બને. આપણે અકાર કરીએ ને, અકાર ધ્યાન રાખજો બધા. અકાર કરીએ, પેલા ઊંડો શ્વાસ લઈએ. તમારે કરવાનો નથી, પેલા તો સમજાવું તમને, આ તો પ્રોબ્લેમ. અકાર કરો એટલે ઊંડો શ્વાસ લઈએ, અને ઊંડો શ્વાસ લઈએ ને એટલે તમે ઝાટકાથી શ્વાસ લો. જેટલું ધીમું શ્વસન એટલો દીર્ઘ શ્વાસ, એટલે ઊંડા સુધી જાય. આપણને ફીલ થવું જોઈએ કે આપણા નાભીથી પણ નીચેના સુધી આપણો શ્વાસ જાય. ફેફસા ત્યારે ભરાય. ફેફસા અત્યાર આટલા સુધી છે, તમારી નાભી છે ને ત્યાર સુધી ફેફસા છે, તો ત્યાં સુધી તમને ફીલ થાય તો તમારા ફેફસા ભરાય. હવે એકદમ શાંતિથી જ્યારે શ્વાસ લો ત્યારે નાભી સુધી જાય, અને તમે પછી આંખો બંધ કરીને અકાર ત્યારે અહીંયા ફિલિંગ થવું જોઈએ. એને અકાર કહેવાય. અત્યારે ઓમકાર નથી કરવાનો, અકાર કરવાનો છે. ઓકે, આંખો બિલકુલ અત્યારે ખુલ્લી રાખો. આમ તો ખરેખર આંખો બંધ હોય, પણ અત્યારે તમે શીખી રહ્યા છો તો એકદમ ધીમે ધીમે બધા શ્વસન કરો. ટટ્ટાર બેસીને શ્વસન થાય. ચલો, પૂરક એટલે કે શ્વાસ લો. તાકાતથી કરવાનું. મારી સાથે તમે કરી શકો એવું જરૂરી નથી, પણ તમારી તાકાતથી કરવાનું. તમારો શ્વાસ અટકે એટલે ઓકે. ક્યારે? ઓકે, ફરીથી એક વખત અકાર કરીએ. ચલો, ઊંડો શ્વાસ લો. તો એને પૂરક કહેવાય. હું જ્યારે પૂરક કહું ને એટલે શ્વાસ લેવાનો તમારે. ઊંડો શ્વાસ લો. ઓકે, ડન. હવે અકારથી રેચક કરીશું. રેચક એટલે શ્વાસ બહાર કાઢવો. પણ ટટ્ટાર બેસવાનું છોડતા નહીં. ઊનું ઉચ્ચારણ કરવાનું. ઉ. ચલો, ઉના ઉચ્ચારણથી રેચક. ફરીથી પૂરક કરો. શ્વાસ લો. પૂરક. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આંખો બિલકુલ ખોલવાની નથી. ફરીથી પૂરક કરો. ફરીથી પૂરક કરો. તો વેરી ગુડ, વેરી ગુડ. હવે
તમારી આંખો બંધ જ રાખવાની છે, બિલકુલ આંખ નહીં ખોલવાની. 2 વખત ઓમકાર આખો કરી અને આપણે ધ્યાન કરીશું મ્યુઝિક સાથે. બરાબર? 2 વખત આખો જ 2 વખત આખો જ ઓમકાર. હવે આંખો બંધ, કાન તો તમારા ખુલ્લા જ છે, મારી સૂચના સાંભળી શકે છે. તો જુઓ, આખો ઓમકાર આપણે પ્રાર્થનામાં કરીએ તો પહેલી પોઝિશન તો ટટ્ટાર બેસવાની છે, બીજું ઊંડો શ્વાસ લેવાનો. અને ઊંડો શ્વાસ લઈએ ને ત્યારે તમને ઠેઠ નાભી સુધી તમારો શ્વાસ પહોંચે ત્યાર સુધી. ઉતાવળથી લેશો ને તો ક્યારેય નહીં પહોંચે. પણ એકદમ શાંતિથી શ્વાસ લઈએ. અને પછી જે મેં શીખવાડ્યું અ ઉ મ એ લાઈનમાં કન્ટિન્યુ બોલવાનું, એટલે ઓમકાર થાય. ઓકે, એનું ઓમકાર કહેવાય. તમે ઓમ આટલે પતાવી દો એ ઓમકાર નથી બિલકુલ. ચલો પૂરક કરો તો એકદમ ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે. વેરી ગુડ, વેરી ગુડ. આવું થવું જોઈએ. ઓમ નહીં, એ રીતે ઓમ થાય. ચલો એક સાથે હવે જાતે કરો તો. ચલો પૂરક કરો. પૂરક. બિલકુલ આંખો બંધ રાખીશું, બિલકુલ આંખો બંધ. ધ્યાન કરવું છે. ઓકે, અને આંખો બંધ રાખો એટલે તમને ટટ્ટાર બેસવાનું કહ્યું છે. બિલકુલ રિલેક્સ પોઝિશનમાં ટટ્ટાર. ગમે તે ભોગે આંખો ખોલવાની નથી. ગમે તે થાય, આજુબાજુથી ગમે તેવો અવાજ આવે, જ્યાર સુધી તમને કોઈ ટચ કરીને ઊભા થવાનું ના કહે ત્યાર સુધી આંખો ખોલવાની નથી. બધા જ છોકરાઓ મને દેખાય છે, જેની આંખો ખુલશે ત્યાં હું આવીશ. બિલકુલ આંખો બંધ. બહારના વિચારો આવે છે એને હટાવવાનો પ્રયત્ન કરો. તમે જે અત્યારે તમારા શરીરમાં શ્વાસોશ્વાસ કરી રહ્યા છો એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરો. તમારો શ્વાસ ધીરે ધીરે અંદર જઈ રહ્યો છે, એના ઉપર ધ્યાન રાખો. કેટલો પહોંચ્યો તમારો શ્વાસ. પછી ધીરે 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 શ્વાસ બહાર કાઢી રહ્યા છો તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એકદમ શાંતિથી, એકદમ શાંતિથી. થોડા સમય પછી એક સરસ મજાનું સંગીત ચાલુ થશે અને તમારે સંગીતને માણવાનું છે. તમારું મનપસંદ સંગીત હું વગાડીશ. જ્યાર સુધી સંગીત પૂરું ના થાય ત્યાર સુધી બિલકુલ આંખો ખોલવાની નથી, બિલકુલ નહીં. આનાથી તમારામાં એકાગ્રતા આવશે. તમારું ધ્યાન એ જ તમારી એકાગ્રતા લાવવાની નો સાચો માર્ગ છે. તમે જ્યારે પણ તમારા ગુરુજી તમને ભણાવતા હશે તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. તમે ઘરે વાંચશો તો બહુ સરળતાથી યાદ રાખી શકશો. એટલે એકદમ શાંતિથી, એકદમ શાંતિથી.
સુધી ઘસો. હાથ ઘસો બરાબર. એવું લાગે કે હથેળીઓ ગરમ થઈ ગઈ બરાબર. આંખો તો ખોલવાની નથી. હવે તમારી આંખો ઉપર લગાવો, હાથ લગાવો. હજી આંખો બંધ રાખો, ફરીથી ઘસો. આંખો બંધ જ રાખો. ઘણા લોકો વેરી ગુડ. ફરીથી લગાવો. હવે તમારી આંખો એકદમ ધીમે ધીમે, ઝબકાથી નહીં, ધીમે ધીમે ખોલો. સરસ, મજા આવી? ચલો, હવે અહીંયા તમે 10 મિનિટ, 12 મિનિટ, 15 મિનિટ